અને ખાસ એક વસ્તુ કે ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ સ્નોફોલ આજે જોયો છે, એ પણ યમનોત્રીની અંદર ખૂબ જ મજા આવી છે. અને હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 6:45 અને અત્યારે હું છું યમનોત્રીમાં. તો આજના બ્લોગની અંદર હું તમને કરાવીશ યમનોત્રીના દર્શન. તો અત્યારે અમારી પાછળનું જે લોકેશન છે જોઈ લો. તમે લોકો બરાબર બધા રેડી થઈ ગયા છે, હવે નીકળે છે, અમારો ટ્રેક શરૂ થશે. વિડીયોમાં બન્યા રહેજો, આગળ મળીએ. જય માતાજી, જય શ્રી રામ. ફાઇનલી મિત્રો અમે લોકો યમનોત્રી પહોંચી ગયા છે અને અમે લોકો હવે ટ્રેક ચાલુ કરીશું. અને યમનોત્રીની અંદર અમને બરફ જોવા મળી ગયો છે. જો મસ્ત અત્યારે તાપ નીકળી ગયો છે અને વાતાવરણ ઠંડુ જ છે મસ્ત. હવે ટ્રેક ચાલુ કરીશું, તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ ખૂબ જ મજા આવવાની છે. જય માતાજી, જય શ્રી રામ.
આજે તમે જોઈ શકો છો બહુ વધારે જ લેન્ડસ્લાઇડ થઈ ગયું હતું. હજુ તો અડધું ચાલ્યા છે, 3 કિલોમીટર બાકી છે, પણ બહુ થાકી ગયા છે. એકદમ ઊંચી ચઢાણ છે. જો કંઈ નહીં, મહાદેવનું નામ લઈને ચાલીએ છીએ. અમે લોકો છેલ્લા છે, બધા આગળ છે. હજુ 2.5 કિલોમીટર બાકી. દોઢ કલાકથી લાઈનમાં હલવાઈ ગયા છે. ખતરનાક ટ્રાફિક જામ. દોઢ કલાકથી લાઈનમાં છે અને એક નજારો મસ્ત જોયો, પણ બીજો નજારો બહુ ખરાબ છે. જો ફૂલ ટ્રાફિક છે આગળ બી યાર. ફાઇનલી 300 મીટર બાકી છે ને રેનકોટ કેમ પહેર્યો છે એ હું તમને કહું પછી. બહુ જ ટ્રાફિક છે, બહુ જ ટ્રાફિક, ખતરનાક. તો ફાઇનલી અમે લોકો પહોંચવા આવ્યા છે. આગળ જઈને તમારી જોડે વાત કરું. આ રેનકોટ કેમ પહેર્યો અને બહુ જ ટ્રાફિક છે. અમે લોકોએ 10 વાગે ચાલુ કર્યું હતું યાત્રા અને અત્યારે વાગ્યા છે 4. હજુ પણ અમારે 300 મીટર જેટલું બાકી છે અને અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો. અત્યારે બધી બાજુ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને થોડુંક શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. હવે એકદમ પાતળી થઈ ગઈ છે. કંઈ નહીં, જઈએ છીએ પછી આગળ તમારા જોડે વાત કરીએ. અંદર મોબાઈલ એલાઉડ હશે તો તમને દર્શન કરાવીશું, બાકી બહારથી દર્શન કરી લેજો. તો આગળ મળીએ. જય માતાજી, હર હર મહાદેવ. એકદમ જબરજસ્ત ઠંડી ચાલુ થઈ ગઈ છે અને વરસાદ આ બાજુ તાપ છે અને મંદિર બાજુ વરસાદ પડે છે. ઠંડી જબરજસ્ત લાગે છે. હવે જઈએ દર્શન કરવા માટે. આગળ જઈને બ્લોગ આપણો એન્ડ કરીશું. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જય માતાજી, જય શ્રી રામ. ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું યમનોત્રી. અને યમનોત્રી દર્શન કરતાં પહેલાં મને એક વસ્તુ દેખાઈ. આ જે છે ગરમ પાણીના કુંડ છે અને અહીંયા બધા ચોખા નાખે છે કાચા અને બફાઈને બહાર આવે છે. એવું માતાજીનું અહીંયાનું સત છે. તો કઈને આપણે લોકો દર્શન કરવા જઈએ છીએ. આગળ મળીએ. જય માતાજી, જય શ્રી રામ. ફાઇનલી મિત્રો યમનોત્રી ધામ પર અમે લોકો પહોંચી ગયા છીએ. બધા દર્શન કરી લો યમુના મૈયાના. અને જસ્ટ હજુ હમણાં જ વરસાદ બંધ થયો છે. રેનકોટ લઈને જ છે. હવે લોકો દર્શન કરીને જઈશું રિટર્ન. તો ફાઇનલી મિત્રો યમનોત્રી ધામ અમારું કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે લોકો અમારા બસ પાર્કિંગે પહોંચવા આવ્યા છે. અમારે 15-20 મિનિટનો રસ્તો છે અને અત્યારે પાછળનું વાતાવરણ જો ખતરનાક વાતાવરણ છે. અમે લોકો તો સ્વેટર પહેરીને નહોતા ગયા કેમ કે સવારમાં તાપ હતો
અને અચાનક વરસાદ પડ્યો અને સ્વેટર રેનકોટ લીધું અને ઠંડી અત્યારે બહુ જ વધી ગઈ છે પાછી. તો અત્યારે અમે લોકો જઈએ છીએ અમારી હોટલ પર જઈશું. આ બ્લોગને અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને ખાસ એક વસ્તુ કે ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ સ્નોફોલ આજે જોયો છે, એ પણ યમનોત્રીની અંદર. ખૂબ જ મજા આવી છે અને ભીડ બહુ હતી એટલે વિડીયો નથી ઉતાર્યો, પણ ખૂબ જ મજા આવી છે. આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં કહેજો. અને આગળના હજુ બ્લોગ અમારી યુટ્યુબ ચેનલ પર આવતા જ રહેશે, તો ફટાફટ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી આવો. જય માતાજી, જય શ્રી રામ.